હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? મજામાં જઈશું. તો આપણે આજે વ્લોગ કાંઈ ઉતારવાનું છે નહીં. આજે છે આપણે કેશુ કિંગ અને ભરત આહિર વિશે શું લપ થઈ, એટલે મોટા જાનામાના યુટ્યુબર વિશે લપ થઈ છે, એના વિશે આપણે જાણવાનું છે, તમને કહેવાનું છે શું થઈ છે લપ. તો પહેલા તમે આ બેના વિડિયા જુઓ. સૂત્રોથી ખબર પડી કે ઘણા લોકો હમણાં જામનગર આવે છે, તો ધ્યાન રાખજો, એકલા ના આવજો, હગાવાલાને લેતા આવજો, એકલાથી પૂગ નહીં થાય. દેખાય પાછળ હું 11 કેન ટ્રાન્સ. હવે આ બીજો વિડિયો જોવો તમે. ભાઈ હમણાં કોઈ કે સ્ટોરી રાખી હતી કે જામનગર આવો ને તો એકલા ના આવજો અને હગાવાલાને લઈને આવજો અને થોડુંક ધ્યાન રાખજો. આવું છું આગળ કલાકમાં જાઉં છું અને તું કે ને ત્યાં આવું અને એકલો જ આવું, બરાબર? એટલે બીજા કોઈ બાપથી થાય કરી લેવાનું. ખબર જ છે કે આપણો બ્લોગ જોતા હશો એટલે તમે મજામાં જ હશો. તો તમે આપણા ચેનલમાં જોયું હશે અને આપણે નવા વિડીયો રોજ મૂકતા હોય, તો જો આપણા ચેનલમાં કોઈ નવા હોય તો આપણા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, સબસ્ક્રાઇબ કરો તો એક બેલ આઇકન બતાવશે બાજુમાં, ત્યાં ટચ કરી દેજો એટલે આપણું ચેનલના જે પણ નવા વિડીયો આવે એ તમને આવી જાય. તો મિત્રો, આપણે ચર્ચા કરવાના છે કેશુ કિંગ અને ભરત આહિરના ઝઘડા વિશે, જેના વિશે આપણે એક વિડીયો અગાઉથી જ મૂકી દીધેલો છે અને એ તમે જોયો પણ હશે. અને એમાં આપણે પ્રૂફ પણ બતાવ્યું હતું કે કેવી રીતે એમનું બધું થયું છે અને બેની વચ્ચે ઝઘડો ચાલુ છે. તો મિત્રો, આ વિડીયોમાં તમે જોતા જશો કેવી રીતે બંને મિત્રો પોતાના દેશી વ્લોગમાં નવા વિડીયો બનાવતા હોય ને કેવી રીતે પહેલા બંને એકબીજાની સાથે જ રહેતા અને નવા વ્લોગ બનાવીને પોતાના ચેનલમાં અપલોડ કરતા, જે હવે એના ચેનલમાં મોસ્ટલી આવતા નથી. અને હવે બેના ચેનલને લગભગ અલગ કરી દેવામાં આવ્યું છે. અને તમે જો અત્યારે એમાં કેટલો શોખ છે, આ વિડીયોમાં જોવું તો કેટલી હસી મજાક કરે છે. અત્યારે એની વચ્ચે શું થયું એ આપણે કંઈ ખબર નથી ને કેમ થયું એ કંઈ ખબર નથી. પણ હવે તો મિત્રો, આ બધા વિશે આપણે વિડીયો મૂક્યો હતો, તો એમાં ઘણા લોકોની કમેન્ટ આવી હતી કે આ બધું ફેક છે અને પબ્લિસિટી સ્ટન્ટ છે. એના વિશે આપણે કંઈ જાણતા નથી કે એનો પબ્લિસિટી સ્ટન્ટ હોય કે પછી કંઈ એનું રિયલમાં બાંધું એનું હાલતું હોય કે પછી એને ફોલોવર્સ વધારવા, સબસ્ક્રાઈબર વધારવા આ ખોટો એક પબ્લિસિટી સ્ટન્ટ કર્યો હોય, જેના વિશે આપણે બીજી કોઈ માહિતી નથી. આપણે તો જેટલું પ્રૂફ મળ્યું એટલું મેં તમને બતાવી દીધું અને એના ઉપરથી જ આપણે વાત કરીએ છીએ કે આ બધું શું ચાલે છે. તો મિત્રો, તમે જોયું હશે કે આ બંને મિત્રો આપણા સૌરાષ્ટ્રના જાણીતા ચહેરા છે, બહુ મોટા યુટ્યુબરો છે. અને આ બંને પહેલા 24 કલાકના ચેલેન્જ કરતા અને એકબીજાની સાથે વિડીયો બનાવતા, 24 કલાક એકબીજાની સાથે રહેતા. પણ ઘણા ટાઈમથી એની બંને વચ્ચે ઝઘડો થયો છે, એટલે કોઈ પણ વિડીયોમાં સાથે જોવા મળતા નથી. હવે ખબર નહીં એનું કારણ શું હોય, પણ આ બંનેનો અત્યારે કોઈ પણ વિડીયો સાથે આવતો નથી. અને મિત્રો, ઘણા બધા નાના મોટા યુટ્યુબરો છે ને આ બંને ઉપર વિડીયો બનાવતા હોય છે કે આ બંનેનો ઝઘડો થયો છે અને કેવી રીતે શું થયું છે. પણ હજી બંને તરફથી આપણે કોઈ ખાસ એવું પુષ્ટિ મળી નથી કે શું ઝઘડો છે ને એ બંને વચ્ચે રિયલમાં કાંઈ થયું છે કે પછી આ ખોટો પબ્લિસિટી સ્ટન્ટ હતો. આપણે એવી હજી કાંઈ ચોખવટ કોઈ તરફથી મળી નથી. અને આ તમે જોઈ શકો છો, પહેલા દિવાળીના દિવસે પણ એ બંને મિત્રો સાથે હતા. દિવાળીમાં પણ ફટાકડા ફોડીને એ બંને દિવાળી ઉજવી હતી. અને આવી જ રીતે નવા ચેલેન્જ એકબીજાને આપીને 24 કલાકના વિડીયો બનાવતા. પણ હવે એ આપણે જોવા મળતા નથી. એનું શું કારણ હોય આપણે હજી કાંઈ ખબર નથી પડી. જો આ મિત્રો કેવી રીતે બંને મિત્રો સાથે એવા મસ્ત વિડીયો બનાવતા, આપણે જોવાને પણ એટલું એન્જોય કરતા. પણ હવે બંનેને સાથે વિડીયો બનાવવાનું બંધ પણ આપણે ખબર પડી નથી. પણ જેવું પણ અમને કોઈ પણ અપડેટ મળશે એવું સીધું જ અમે તમને જાણ કરી દેશું અને એક નવો વિડીયો બનાવી. આજના વિડીયોમાં મિત્રો આટલું જ, અને જેવી કોઈ અપડેટ મળે એવી તમને આજે અમે જાણ કરી દઈશું, નવો વિડીયો બનાવી દઈશું. તો જો આપણા ચેનલમાં કોઈ નવા હોય તો આપણા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને નાનકડું બેલ આઇકન બતાવશે એને ટચ કરી દે, જેનાથી આપણા રેગ્યુલર. તો મિત્રો, તમે વિડીયો જોયો છે, તો આ કેશુ કિંગ ને ભરત આહિર વિશે શું લપ થઈ. તો જો તમને જોવાની મજા આવી તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.